નમસ્કાર મિત્રો, હું છું આપ સૌ ભાઈઓનો ચાહીતો કટારિયા સાહેબ. હવે એક માનસિકતા બંધાઈ ગયેલી છે, એટલે માટે આ વિડીયો બનાવવો પડે છે કે જે લોકો એમ્પ્રેટિસ કરે છે, મતલબ કે શું તમે પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, જેટકો તેમજ જીએસસીસીએલ આ કોઈ પણ કંપનીમાં તમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાં એઝ અ એમ્પ્રેટિસ તમે કરો છો કે ભવિષ્યમાં તમારે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવું છે અને તમે એના માટે 1 વર્ષનું એમ્પ્રેટિસ કરો છો, અથવા તો તમારું એમ્પ્રેટિસ પૂરું થઈ ગયું છે, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો આખો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળે કે આ વિડીયો કેના માટે બનાવ્યો છે. આ વિડીયો જે મેં સબટાઇટલ આપ્યું છે ફોટોની અંદર, એ તમારા માટે છે કે જે લોકો તૈયારી કરે છે એના માટે મારે શું માર્ગદર્શન છે. તો કે તમે એમ્પ્રેટિસની તૈયારી કરો છો, બરાબર, મતલબ કે એમ્પ્રેટિસ કરો છો 1 વર્ષનું, તો એનો સીધો સાધો એક જ મતલબ છે કે ભવિષ્યમાં કાલ સવારે તમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનશો. મતલબ કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવું છે એટલા માટે તમે એમ્પ્રેટિસ કરો છો, બીજું કાંઈ કરવું છે એટલે તમે એમ્પ્રેટિસ નથી કરતા. એટલે ખાસ મારે કહેવાનું છે કે આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશન છે 2019થી સતત કાર્યરત, તમારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવામાં સતત કાર્યરત છે, બરાબર છે. કે જે લોકોને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવું છે એના માટે આપણે તૈયારી કરાવીએ છીએ. કે જે હવે મારો કહેવાનો મૂળ હેતુ છે કે જો તમારે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવું જ છે તો જ્યારથી તમે એપ્રેન્ટિસ કરો છો ત્યારથી તમે તૈયારી ચાલુ કરો. એવું નહીં, ઘણા એવું વિચારે કે એપ્રેન્ટિસ સાહેબ મારે પૂરું થઈ જશે ને પછી હું તૈયારી ચાલુ કરીશ. એનો કોઈ મતલબ નથી, કેમ કે આનું કહેવાનું મારું કારણ છે કે એક વખતે એવું પણ થયું હતું પીજીવીસીએલમાં કે જેવું તમારું એપ્રેન્ટિસ પૂરું થયું ને તરત જ 15-20 દિવસ કે મહિના દિવસ કે કોઈને 1.5 મહિનામાં પરીક્ષા આવી ગઈ હતી. મતલબ કે તમારે આવી રીતે જો તૈયારી હોય તો તમે નોકરીએ લાગવાના ચાન્સ ઘટી જાય છે, પણ અગાઉથી જો મહેનત કરેલી હોય તો તમારે નોકરીએ લાગવાના ચાન્સ વધી જાય છે. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે અગાઉથી હંમેશા મહેનત કરવી જોઈએ. એવું નહીં કે પાણી આવે ત્યારે પાળ બાંધવા બેસીએ, બરાબર, તો તે પાળ તૂટી જ જવાની છે જો અગાઉ તમે ધ્યાન ન રાખેલું હોય. ગયા વખતે એવું પણ બન્યું હતું કે પીજીવીસીએલમાં તો ખાસ કરીને, બરાબર છે, સૌથી હાઈ મેરિટ ગયું હતું, 100માંથી 100 પણ આવેલા હતા. આપણા ઇલેક્ટ્રા ક્લાસીસના 2 સ્ટુડન્ટને 99-98 બધા જ આવેલા હતા, મતલબ બહુ હાઈ મેરિટ ગયું હતું. તો મારું કહેવાનું એ છે કે અત્યારથી મહેનત કરશો, કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે, અત્યારથી મહેનત કરશો તો તમારા સપના સુધી પહોંચી શકશો. એટલે જે લોકોને ક્લાસમાં જોડાવવું છે, ક્લાસ વિશે તમને માહિતી પણ આપી દઉં છું કે આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશન છે. એપ્લિકેશનની અંદર તમે જ્યારથી એપ્લિકેશન લ્યો છો ત્યારથી લઈ અને જ્યાં સુધી તમે નોકરી પર નથી લાગતા, બરાબર, ત્યાં સુધી આપણી એપ્લિકેશન તમારા માટે ફ્રી રહી છે. મતલબ 1 ટાઈમ જ તમારે ફી ભરવાની છે. કે આપણા વીએસનો કોર્સ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો, એની અંદર 7,000 રૂપિયા ફી હોય છે, જે 1 ટાઈમ છે, બરાબર છે. બીજી વખત ક્યારેય તમારે ફી નથી ભરવાની, અને એની અંદર તમારે ફી તો 6,500 જ ભરવાની થાય છે. 500 રૂપિયા તો તમારા રેફરલ કોડ, જો તમારો કોઈ પણ મિત્ર ઇલેક્ટ્રા ક્લાસીસમાં જોડાઈ ગયેલો હોય, બરાબર છે, તો એની પાસે ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશનમાં રેફરલ કોડ હશે. એ રેફરલ કોડ નહીં અને ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશનમાં નાખી દેવાનો. એટલે એનાથી શું થશે કે તમને 500 રૂપિયા તમારી ફી ઓછી થઈ જશે, અને તમે જેની પાસેથી એ રેફરલ કોડ લીધો છે એને પણ 500 રૂપિયા રિફંડ મળશે. અને સેમ વસ્તુ તમારામાં પણ એવું થશે કે 6,500 તમારી ફી થઈ ગઈ રેફરલ કોડ નાખ્યા પછી. ત્યાર પછી તમે કોઈ પણ મિત્રને જોડશો કે મારે ઇલેક્ટ્રા ક્લાસીસમાં જો સારી વસ્તુ છે તો તમારે મિત્રને કહેવાના જ છો. તમે જેવું કીધું અને એને પણ ક્લાસીસ જોઈન કર્યા તો તમે એને રેફરલ કોડ આપી દો. 6,500 તમે ફી ભરી હતી તો 500 રૂપિયા તમને રિફંડ મળશે અને તમારા મિત્રને પણ 500 ફી ઓછી થઈ જશે. આ એટલા માટે રાખ્યું છે કે આપણી ફી છે, પહેલાં ઈએમઆઈ સિસ્ટમ હતી, ઈએમઆઈ સિસ્ટમ હવે બંધ થઈ ગઈ છે. એની જગ્યાએ મેં તમને સારી વસ્તુ, એનાથી પણ એક સ્ટેપ સારી, કે ફી ઓછી થઈ શકે એવી વસ્તુ મેં તમને આપી, બરાબર છે. એપ્લિકેશનની અંદર ફિક્સ વસ્તુ હોય છે, એમાં કોઈ જાતનો વેરિએશન મારાથી ના થઈ શકે. એક કોડિંગ કરેલું હોય, કોડિંગ ઉપર જ એપ્લિકેશન ચાલતી હોય છે. એટલે બધા મિત્રોને ખાસ કે તમે એમ્પ્રેટિસ માનો કે તમને મળી જ ગયું, હજી પહેલો જ મહિનો છે તો 1 વર્ષ તમને એ મળ્યું, ત્યાર પછી પાછી 1 વર્ષ પછી પાછી પરીક્ષા આવતા લાગે, કે જ્યાં સુધી તમે એપ્લિકેશન પરચેસ કર્યા પછી જ્યાં સુધી નોકરીએ નથી લાગતા ત્યાં સુધી આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશન તમારી સતત કાર્યરત રહેશે. જેમાં તમને મટીરિયલ મળશે, 2 મટીરિયલ હશે જે ફ્રી ઓફ કોસ્ટ હશે, જેના કોઈ પણ પૈસા નથી, જેનો કોરિયર ચાર્જ તમારે નથી દેવાનો, 1 અઠવાડિયાની અંદર તમને મળી જાય છે, બરાબર. ખાસ આ બધી વસ્તુ કહેવાની છે. એટલે જે લોકો તૈયારી કરતા હોય ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, એ જેટલું વહેલું એપ્લિકેશન લે એટલો વહેલો એના માટે ફાયદો છે, બરાબર છે. પરીક્ષા આવે ત્યારે તમે લેશો તો સમય તમારો બગડો, કે ભાઈ તમે માનો કે પરીક્ષા આવી, પીજી, એમજી, યુજી, ડીજી, જેટકો કોઈ પણ હોય,
પરીક્ષાના મહિના દિવસ પહેલાં લ્યો, 2 મહિના દિવસ પહેલાં લ્યો, કે 3 મહિના કે 6 મહિના, બરાબર છે. તમારે ફી તો એટલી જ ભરવાની છે, 6,500 જ, બરાબર છે. મતલબ 7,000 ફી છે, રેફરલ કોડ નાખશો એટલે 6,500 થઈ જાય છે. પરંતુ તમે જેટલી વહેલી લેશો એનો ફાયદો તમને જ મળવાનો છે, સમયનો, બરાબર છે. આપણા ક્લાસીસમાં કોઈ સમય મર્યાદા નથી. એવો પહેલો વ્યક્તિ હું છું કે જે સમય મર્યાદા વગર એપ્લિકેશન ચલાવું છું અને આજીવન ચલાવતો રહીશ. એટલે ખાસ બધા મિત્રોને એક વસ્તુની સૂચના દેવાની કે તમે એમ્પ્રેટિસની તૈયારી કરતા હોય તો જ્યારથી એમ્પ્રેટિસ ચાલુ છે ત્યારથી તમે ચાલુ કરી દો, નહીં કે પરીક્ષાની આવે ત્યારે. એટલે અત્યારથી જોઈન કરશો તો ફાયદો તમને મળશે, જેમાં બધી જ વસ્તુ મેં તમને કીધેલી છે. કોઈ વસ્તુ ના સમજાણી હોય અથવા તો ફરીથી વિડીયો જોઈ શકો છો. તેમજ આપણા ઇલેક્ટ્રા ક્લાસીસના નંબર છે, તેમાં તમે ફોનમાં વાતચીત કરી અને માહિતી પણ મેળવી શકો છો.